અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો. સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું, એને પણ મને મદદ કરી અને મને હજારો કાર્યકર્તાઓ હતા, એણે પણ આ હંમેશા મારી સાથે એની શુભેચ્છા રહી. આ બધાનો હું આભાર માનું છું. મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી એક ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું.